નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ અને પરીક્ષાલક્ષી ખાસ રજૂઆતમાં હું છું આપની સાથે જાગૃતિ. ઉત્તર વહીમાં શું કરવું શું ન કરવું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, આખી દુનિયા જ્યારે આપણે બોર્ડમાં આવીએ ને ત્યારે આપણને સલાહ સૂચન આપતી હોય છે, પરંતુ ખરી સલાહ સૂચન શું હોઈ શકે? એ હોઈ શકે કે જેનાથી આપણું અહિત નથી થતું અને આપણે એકદમ સેફ સિક્યોર ઝોનમાં આવીને, ભલે ને શાળાનો કંઈ પણ હોય, ભલે ને વર્ગખંડ કોઈ પણ હોય કે પછી સુપરવાઇઝર કોઈ પણ હોય, પરંતુ આપણે આપણી જાતને કમ્ફર્ટ ઝોનમાં લાવીને એક્ઝામ આપીએ અને પાસ થઈએ, એ આપણો જે પાવર છે, એ આપણો જે એટીટ્યુડ છે ને, તો ખરા અર્થમાં આપણે પરીક્ષા પાસ કરી લઈશું. અને આજે એ જ બાબત ઉપર ખાસ કરીને આજના મુદ્દામાં આપણે વાત વિદ્યાર્થીઓની તો કરવાના જ છીએ, પરંતુ તેની સાથોસાથ માતા પિતા દ્વારા કેવા પ્રકારનો સપોર્ટ મળવો જોઈએ તેઓના સંતાનને, માતા પિતા દ્વારા ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ, આ તમામે તમામ બાબત ઉપર ખાસ ચર્ચા કરવાના છે. અને આ જ બાબતે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડન્ટ મેન્ટર જોડાઈ ચૂક્યા છે, મિત્તલ રાણા. મિત્તલજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત. કેમ છો? એકદમ ફાઇન. તમે સ્ટુડન્ટ છો જિંદગીના, હું પણ સ્ટુડન્ટ છું જિંદગીની, એટલે બે સ્ટુડન્ટ ભેગા થાય એટલે સ્વાભાવિક છે કે આપણે ત્રીજા સ્ટુડન્ટની વાત કરવાના જ છીએ. બોર્ડની એક્ઝામનો જે ડર હોય છે, ભય હોય છે, હાવ હોય છે, એમાં આપણે નીકળી ચૂક્યા છીએ. પરંતુ હવે આપણા આ જે ભાવિ વિદ્યાર્થીઓ છે, કમ્પેરિઝન થતું હોય છે, એ લોકોના અવર્સ ગણાતા હોય છે, કેટલા કલાકની મહેનત, મેં તો આટલા કલાક વાંચ્યું, મેં તો આટલા પ્રેક્ટિસ રિફર કરી નાખ્યા છે, આટલા સબ્જેક્ટ થઈ ગયા છે, ચેપ્ટર્સ થઈ ગયા છે. આ હાવને આપણે કેવી રીતે દૂર કરીને એક વિદ્યાર્થીના મગજને માનસિક રીતે આપણે શાંત કરી શકીએ? એબ્સોલ્યુટલી. સૌથી પહેલાં તો વિદ્યાર્થી જ્યારે બોર્ડની પરીક્ષા આપતું હોય છે ત્યારે સૌથી મહત્વનો મુદ્દો એ હોય છે કે વિદ્યાર્થીની સાથે પેરેન્ટ્સ પણ એક પરીક્ષામાં જોડાઈ ગયા. હા, કદાચ વિદ્યાર્થીનો જે ડર છે એની સાથે સાથે પેરેન્ટ્સને પણ એ બાબતનો ડર હોય છે કે મારા બાળકનું શું થશે, કેવી રીતે થશે. પણ અહીંયા આ જ બાબતને કદાચ પેરેન્ટ્સ અને ઘરના વાતાવરણ સાથે જોડવામાં આવે તો જેમ આપણે એવું વિચારીએ કે ઘરમાં લગ્ન પ્રસંગ હોય અને લગ્નોત્સવ આપણે ઉજવતા હોઈએ છીએ, એવી રીતે ક્યાંક આપણે એક્ઝામને એક એક્ઝામ ઉત્સવ તરીકે ઉજવવું જોઈએ. લગ્નોત્સવ હોય, કદાચ 3 મહિના પછી લગ્ન આપણા ઘરમાં હશે તો શું થશે? 3 મહિના સુધી એનું વાતાવરણ બદલાયેલું હશે, એક આનંદ હશે, એક ઉત્સાહ હશે, લોકોની અવર જવર હશે. તેવી જ રીતે કદાચ એક્ઝામમાં પણ એવું થવું જ જોઈએ કે એ 3 મહિના જ્યારે બાકી હોય ને હવે તો માત્ર 10 દિવસ બાકી છે, ત્યારે ઘરનું માહોલ એક આનંદમય વાતાવરણ. કદાચ બાળકને એવું ફીલ નથી કરવાનું કે કોઈ યુદ્ધ લડવા જઈ રહ્યો છે, એને તો એ ફીલ કરાવવાનું છે કે તું જે એક્ઝામ આપવા જઈ રહ્યો છું તે અત્યાર સુધી જે કર્યું છે એનું એક બેસ્ટ રિઝલ્ટ પણ ના કહી શકાય. રિઝલ્ટ તો કદાચ જીવનનો એક માપદંડ નથી બની રહેતો, કારણ કે ઘણા બધા માપદંડ એવા છે કે જે રિઝલ્ટથી આપણે માપી શકતા નથી. પણ એ વાતાવરણને બદલી આપણા બાળકમાં રહેલું જો પોટેન્શિયલ છે, એ પોટેન્શિયલ ઉપર જો કામ કરવામાં આવે, એ બાળકમાં રહેલી જે છુપાયેલી શક્તિ છે એના માટે જો એને એક સંતોષપૂર્વક કામ કરવામાં આવે તો ચોક્કસ રીતે આવનારા રિઝલ્ટની અંદર, આવનારા બોર્ડની પરીક્ષાની અંદર જ્યારે બેન્ચ ઉપર બેસશે ત્યારે એ વાતાવરણથી એટલો આનંદિત હશે કે હું કંઈક બેસ્ટ કરવા બેઠો છું, એ વિઝન સાથે એ બેન્ચ ઉપર બેસશે. સો ચોક્કસ પેરેન્ટ્સે ઘરના વાતાવરણને એ રીતે ખુશનુમા રાખવું જોઈએ. આવનારા જે પણ ગેસ્ટ છે, કદાચ ઘણા બધા લોકો જેમ એક્ઝામ નજીક આવશે એમ વિશ કરવા આવતા હોય છે, કદાચ એવું કહેવાય ને આશીર્વાદ આપવા, શુભકામનાઓ આપવા. અને આશીર્વાદ હું ઘણા બધા પેરેન્ટ્સને એવું કહું છું કે આશીર્વાદ અને બાળકોએ આશીર્વાદ એ રીતે લેવા જોઈએ કે પોઝિટિવ વેમાં. આશીર્વાદથી હું પાસ નથી થતો, નથી ભગવાન પેપર કાઢવાના, ભગવાનને કે હે પ્રભુ મેથ્સનું પેપર સારું નીકળે, પણ એ ભગવાન નથી કાઢતા, તો આપણા ટીચર્સે સારા જ કાઢ્યા છે. પણ હું જે બેસ્ટ તૈયારી કરીને બેઠો છું, મારા માતા પિતાના આશીર્વાદ, મારા જે રિલેટિવ્સ છે એના આશીર્વાદ એ રીતે મેં પ્રાપ્ત કરેલા છે કે હું જ્યારે બેન્ચ ઉપર બેસીશ ને ત્યારે એક કોન્ફિડન્સ સાથે બેસીશ કે આ બેન્ચ એ મારી ભવિષ્યની બેન્ચ છે, મારી નવા કરિયરની બેન્ચ છે. અને અહીંયાથી આ બેન્ચ ઉપર એકવાર બેઠા પછી કદાચ હું બીજી વખત નહીં બેસું. કોન્ફિડન્સ સાથે જો એને ઘરના વાતાવરણમાંથી આપવામાં આવે તો ચોક્કસ બાળક બોર્ડની પરીક્ષાની અંદર એક નવા પરિણામ સાથે આગળ વધશે. મિત્તલજી, ખૂબ જ સારી વાત કરી તમે. કોન્ફિડન્સ વર્ડનો ઉપયોગ કર્યો. આત્મસંતોષ હોવો અને એ સેલ્ફ કોન્ફિડન્સ હોવું એ ખૂબ જ જરૂરી છે એક વિદ્યાર્થી માટે. પણ યુગ બદલાઈ રહ્યો છે, લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે, વર્કિંગ પેરેન્ટ્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એ લોકો શું કરે, એ લોકો પાસે સમય નથી એટલે ભૌતિક સુખ સગવડ આપી દે છે. તો એક વાલી તરીકે પોતાના બાળક માટે વાલીએ શું કરવાનું છે? વાલીએ ચોક્કસ એ વસ્તુનું ધ્યાન આપવું જોઈએ કે આજની જમાનાની જે તમે વાત કરી રહ્યા છો કે ભૌતિક સુખ સંપત્તિ,
સખત વધી ગઈ. દરેક વાલી એવું વિચારે છે, કદાચ આજનો વાલી તો એ હદે વિચારે છે કે મેં જે દુઃખ જોયા એ મારું બચ્ચું ના જોવે, બાળક ના જોવું જોઈએ. એટલે લગભગ 90% 95% વાલી એવો પ્રયત્ન કરે છે કે જે મેં વેઠ્યું છે એ મારું બાળક ના વેઠે. બસ આજે ઘણા બધા પેરેન્ટિંગ સેશનમાં મેં એવું કીધેલું છે કે કદાચ આપણે 70-75% આપણે સવલતો આપવી જોઈએ, પણ 25% મુશ્કેલી શું છે એની સાથે લડવા માટે પણ આપણે આપણા બાળકને તૈયાર કરવું જોઈએ. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા બાળકોની અંદર સ્ટ્રેસ વધી રહ્યું છે, ડિપ્રેશન વધી રહ્યું છે, ઘણી બધી મુશ્કેલી જ્યારે સામે આવે ત્યારે જીવનમાં લડી શકતું નથી. અને આજે ઘણા બધા બાળકો એ મુશ્કેલીથી ભાગી જાય છે, તૂટી જાય છે અને પોતાના જીવનને ઘણી વખત સુસાઇડિકલ એટેમ્પ સુધી લઈ જતા હોય છે. એ ના થવું જોઈએ. કેમ? કારણ કે આપણું બાળકને લડતા આપણે શીખવાડ્યું નથી. આપણે એને જેટલી સગવડો આપીએ છીએ એની કમ્પેરિઝનમાં જો માતા પિતા તરીકે આપણે એને સમય આપવાની શરૂઆત કરી દઈએ તો 100% કદાચ આપણા બાળકને સમયની સાથે આપણે એ મુશ્કેલીમાં કેવી રીતે લડવું એ પણ કદાચ આપણે શીખવાડી શકીએ છીએ. પણ જ્યારે સમયની વાત આવે ત્યારે માત્ર ને માત્ર આજનું પેરેન્ટનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ કે એને અર્નિંગ દેખાય છે, પણ અર્નિંગની સામે આપણા બાળકનું જે લર્નિંગ છે, જે ગુણવત્તા, જે આપણે ગુણની વાત કરીએ છીએ, સંસ્કાર, ઘણા બધા પેરેન્ટ્સ એવું નથી કહેતા હોતા કે તારા આ ફ્રેન્ડ સાથે નહીં જવાનું, આની સાથે નહીં જવાનું. એના સંસ્કાર ઉપર આપણે ચર્ચા તો ના કરીએ, પણ એવું લાગે કે એ સારો નથી, એવા પ્રશ્નો ઘણા ઊભા થતા હોય છે. પણ મને એક વસ્તુ સમજણ નથી આવતું, કયા માતા પિતા એવા છે કે જે પોતાના બાળકને સારા સંસ્કાર નથી આપતા. ક્યાંક આપણું સરાઉન્ડિંગમાં એ ચેન્જ આવ્યો છે, ક્યાંક આપણે આસપાસના વાતાવરણમાં એ ચેન્જ આવ્યો છે કે એ વાતાવરણથી કેવી રીતે લડવું એ આપણે કદાચ આપણા બાળકોને શીખવાડી નથી શક્યા. હું ચોક્કસ કહીશ કે ભૌતિક સંપત્તિની સાથે એને જો સમય આપવામાં આવે, અને સમયનો મતલબ પણ ટાઈમ નહીં, એક ક્વોલિટી ટાઈમ આપવામાં આવે, ક્વોલિટી ટાઈમ એમના બાળકો માટે અતિશય જરૂરી છે. એટલે એ બાબતને અહીં એક લાઈનમાં કહું તો તમારા બાળકને કોઈ પ્રેઝન્ટ નહીં, તમારા પ્રેઝન્સની જરૂર છે. તમે એને પ્રેઝન્સમાં એને લઈને આવો, તમારી પ્રેઝન્સ એને આપો. ચોક્કસ આવનારા બોર્ડની પરીક્ષામાં એ કંઈક નવું કરવા માટે પ્રેરાશે અને એ આગળ આવીને બેસ્ટ પેપર લખવાની શરૂઆત કરશે. સ્વાભાવિક છે કે માતા પિતા તમે જ છો એટલે તમને એવું લાગે કે ના, મારું બાળક સેફ કમ્ફર્ટ ઝોનમાં હોવું જરૂરી છે. હા, વાત સાચી છે ને, સ્વાભાવિકપણે એ વાતને હું સમર્થન પણ આપું છું, પરંતુ ક્યારેક ડિફિકલ્ટ ઝોનમાંથી બાળકને પસાર થવું પણ એટલું જ જરૂરી બની જતું હોય છે. તો સર, દરેક વાલીએ પોતાના બાળક માટે કોઈક એક વિચાર કરવો હોય. બોર્ડની એક્ઝામ તો છે જ, પણ આપણે સામાન્ય રીતે પણ વાત કરીએ કે દરેક વાલીએ પોતાના બાળક માટે જો એક વિચાર કરવો હોય તો એ વિચાર શું હોઈ શકે ને કેવા પ્રકારનો? કારણ કે શું હોવું અને કેવા પ્રકારનું બંને ડિફિકલ્ટ છે. બહુ જ મસ્ત અને બહુ જ સારો પ્રશ્ન છે આ. અને ઘણી બધી વખત ઘણા પેરેન્ટ્સ સાથે કાઉન્સેલિંગ કર્યા પછી, સ્ટુડન્ટ સાથે બેસ્યા પછી એ વારંવાર મને કહેવાની ઈચ્છા થાય છે કે આપણે જ્યારે પરીક્ષા નજીકમાં હોય, ઇવન ઘણા બધા એવી પ્રવૃત્તિઓ જ્યારે આપણી બાળક કરતું હોય, એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જ્યારે આપણું બાળક કરતું હોય, ત્યારે આપણે સીધા આપણે કમ્પેરિઝનમાં લઈને આવીએ. અને હંમેશા એવું જોવામાં આવ્યું છે કે આપણને આપણા બાળક કરતા બાજુવાળાનું બાળક વધારે સારું લાગે છે, વધારે હોશિયાર. એટલું બધું હોશિયાર ના હોવા છતાં પણ એને કમ્પેરિઝનમાં લઈને આવીએ છીએ કે જો પેલાનું બાળક જો એ આમ કરે છે, એ તેમ કરે છે. પણ અહીંયા પેરેન્ટ્સને હું ચોક્કસ કહીશ કે જ્યારે એક્ઝામ સિવાય પણ જ્યારે તમે તમારા બાળકના જીવનના એક નવા પથને તમે કંડારી રહ્યા છો, ત્યારે હંમેશા યાદ રાખો કે દુનિયાનું શ્રેષ્ઠ બાળક તમારી જોડે છે. જે દરેક પેરેન્ટે એ બાબતનો સ્વીકાર કરવો જોઈએ કે મારા બાળકમાં એ ખૂબીઓ છે જે કદાચ બીજામાં નથી. અને યસ, હું એવું બી કહીશ કે ભગવાને જો આપણને આપણું બાળક આપ્યું છે ને, તો એ પણ આપણી લાયકાત જોઈને આપ્યું છે. સાચી વાત છે. તો એ સ્વીકારવું પડશે. કદાચ મારા બાળકમાં સંપૂર્ણતા નથી તો એને મારે સંપૂર્ણ કેવી રીતે બનાવવું, એ માના વિચાર સાથે મારે એને તૈયાર કરવો પડશે. મારે એનો પથ તૈયાર કરી, એનું ડાયરેક્શન તૈયાર કરી, એની સાથે બેસી એના સ્માર્ટ મેનેજમેન્ટમાં એન્ટર થઈ અને મારે એને તૈયાર કરવાનું છે, જેથી હું એ સ્વીકારી શકું કે દુનિયાનું શ્રેષ્ઠ બાળક મારું છે અને મારું બાળક જે કરી શકે છે એ દુનિયામાં કોઈનું બાળક કરી શકતું નથી. એટલે ચોક્કસ પેરેન્ટ્સ માટે અહીંયા આ એક મુદ્દો છે કે તમે સ્વીકારો કે દુનિયાનું શ્રેષ્ઠ બાળક તમારું છે અને ક્યારેય કમ્પેરિઝનમાં લઈને ના આવશો. કમ્પેરિઝનથી ક્યારેય તમે એનું જીવન
બનાવી શકતા નથી. પગલે ને પગલે એક એક્ઝામનું સ્તર બાળક સાથે જોડાયેલું જ હોય છે. ઘણા બધા પગથિયા ચડીને ઘણા બધા સ્તર ચડીને બાળક ઉપર જાય છે અને ફાઇનલી એ આવતીકાલે એક્ઝામિનેશન હોલમાં બેસવાનો છે. તો બાળકની સાથે તમે પહેલાં જ કીધું કે માતા પિતા પણ એક્ઝામ આપી રહ્યા છે, તો એક વાલી તરીકે હવે બોર્ડની એક્ઝામમાં શું પગલું એ લોકોનું હોવું જોઈએ? હવે તો માત્ર 10 દિવસ બાકી છે, એટલે ઘણું બધું આપણા બચ્ચાઓએ મહેનત કરી જ લીધી છે. હવે એને એવું ના કહેવાય કે તું આ રિવિઝન કર, પેલું રિવિઝન કર, કોઈ રોકટોક નથી કરવાની જરૂર. હવે તો 10 દિવસમાં માત્ર ને એક કોન્ફિડન્સ અને એક સ્મોલ પ્રેક્ટિસ કે એ જેટલું પણ કર્યું છે, કદાચ એને બધું ના પણ આવડતું હોય, કદાચ 2 ટોપિક નથી ફાવતા તો એ 2 ટોપિકને આપણે રિમૂવ કરી કાઢીએ, પણ એ રિમૂવ કર્યા પછી પણ આપણી જોડે રિમૂવને પણ આપણે ડિવાઈડ કરીએ કે એને રિમૂવ કર્યા પછી તું રિમૂવ કર, વાર આગળ વધ, બાકીના ટોપિકની એ પ્રમાણે પ્રેક્ટિસ કર કે એમાંથી તો કદાચ તારા માર્ક કોઈ જગ્યાએ માઇનસ થશે નહીં. પ્રેક્ટિસ માટે હું ચોક્કસ એક નાની સ્ટોરી તો ના કહેવાય પણ એક નાનું ઉદાહરણ આપીશ કે એક સમયની વાત છે જ્યારે બ્રેડ હોગ અને સચિન તેંડુલકર વચ્ચે જ્યારે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ થઈ હતી. બ્રેડ હોગે જ્યારે સચિન તેંડુલકરની વિકેટ લીધી હતી અને બ્રેડ હોગ એટલો ખુશ હતો કે મેં વિશ્વના મહાન એક બેટ્સમેનની વિકેટ લીધી છે. મેચ પૂરી થાય છે અને બ્રેડ હોગે સચિન તેંડુલકર પાસે જાય છે અને એમ કહે છે કે સર મને આની પર તમારો ઓટોગ્રાફ આપી દો. ત્યારે સચિન તેંડુલકર એ બોલ ઉપર લખી દે છે કે ये दिन तेरी जिंदगी में फिर कभी नहीं आएगा. આને બહુ હું એક મોટિવેશન તરીકે લઉં છું, કારણ કે જ્યારે સચિન તેંડુલકરે બોલ ઉપર લખી દીધું હશે કે ये दिन तेरी जिंदगी में फिर कभी नहीं आएगा, એ પછી સચિન તેંડુલકર ઘરે જઈને સોફા ઉપર બેસીને ટીવી નહીં જોતો હોય, એ વડાપાઉં અને ભાજીપાઉં ખાવા નહીં ગયો હોય, એને એ પછી એ લેવલની પ્રેક્ટિસ કરી હશે અને એ પછી કદાચ 42 કાઉન્ટર એકબીજા સાથે થયા બ્રેડ હોગના ટેસ્ટ, વન ડે અને ઇવન આઈપીએલમાં સચિન તેંડુલકર અને બ્રેડ હોગ લગભગ 42 એન્કાઉન્ટર એકબીજાની સામે થયા, પણ એ 42 ઇનિંગમાંથી એક પણ વખત બ્રેડ હોગ સચિન તેંડુલકરને આઉટ ના કરી શક્યો. અને એને હું પ્રેક્ટિસ કહું છું કે એ પ્રેક્ટિસ એ લેવલની હોવું જોઈએ કે જ્યારે તમે લખી કાઢો ને આટલું તો હું કરીને બતાવીશ, પછી તમે કરી જ શકો છો. એક કોન્ફિડન્સ જ્યારે પેરેન્ટ્સ એ પોતાના બાળકની સાથે બેસીને આપશે, એની સાથે બેસીને એનું ટાઈમ મેનેજમેન્ટ સેટ કરશે, તું કર, હું તારી સાથે બેઠો છું. આજે ઘણી બધી મમ્મીઓની ફરિયાદો સાંભળેલી છે કે સર સવારે 4 વાગે એલાર્મ તો મૂકે છે પણ હું ઉઠું છું ને ઊંઘે છે. એ બધા મુદ્દાઓ પણ એવા છે કે જ્યાં મમ્મીઓ કમ્પ્લેન મોડમાં છે, એ કમ્પ્લેન મોડમાંથી બહાર આવી એની સાથે બેસી કાં એને એવું કહેવામાં આવે કે એક કામ કર, હજી અડધો કલાક તારે આરામ કરવો છે, તું 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક લેટ ઉઠ, પણ આપણે બંને સાથે બેસીને કંઈક કરીએ. તો સર ખાસ સ્પેસિફિક આ એક્ઝામના હાવને દૂર કરીએ એની માટેનું આખા દિવસ દરમિયાનનું ટાઈમ મેનેજમેન્ટ અને ફૂડ મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ? એક્ઝેક્ટલી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણા ત્યાં એવું કહેવાય છે કે સવારે 4 વાગે ઉઠીને મેક્સિમમ લોકો વાંચવાનો પ્રયત્ન કરે છે, પણ લોકોને કારણ કે એ વખતે શાંત વાતાવરણ હોય એટલે વાંચેલું બધું યાદ રહે. એબ્સોલ્યુટલી. શાંત વાતાવરણની સાથે સાથે એ વખતે આપણા બ્રેનની અંદર જે ઓક્સિજનનું લેવલ છે એ મેક્સિમમ છે. એટલે સવારે 4 થી 8 ની વચ્ચે જે વાંચવામાં આવે એ 100% તમને મેક્સિમમ યાદ રહેતું હોય છે. દરેક લાઈફ સાયકલમાં તમે એન્ટર થશો, દરેકની લાઈફ સાયકલમાં તમે એન્ટર થશો તો દરેકની એક પ્રોડક્ટિવિટી અને પ્રોડક્ટિવ ઝોન અલગ છે. એક સામાન્ય એક્ઝામ્પલ લઈએ કે તમે દૂધવાળો જોજો, દૂધવાળો એ સવારમાં 4 વાગે ઉઠીને 11 વાગ્યા સુધી ફેરા કરી અને બધાને દૂધ વહેંચી આવશે. 11 વાગ્યા પછી એ આરામમાં જતો રહેશે. દૂધવાળા ક્યારે બપોરે 2 થી સાંજે 5 વચ્ચે દૂધ વેચવા નહીં જાય, એની પ્રોડક્ટિવ સાયકલ છે જ નહીં. એટલે જે તમે એક વખત જ્યારે તમે હવે 10 દિવસ દૂર ઊભા છો ત્યારે બાળક સાથે બેસીને એ ટાઈમ મેનેજમેન્ટ કરો કે તમે એ શોધવાનો પ્રયત્ન કરો કે મારા બાળકનો એક્ઝેક્ટ પ્રોડક્ટિવ ઝોન કયો છે. એ પ્રોડક્ટિવ ઝોનમાં એને કામ કરાવો, બપોરે 2-3 કલાક 4 કલાક એ આરામ કરે, કોઈ જ ઇસ્યુ નથી. 24 કલાક આપણે ગણીએ છીએ પણ એકચ્યુઅલી 12 કલાકની મહેનત જો પ્રોપર કરવામાં આવે, ઓન એન એવરેજ જો પેરેન્ટ્સ એની સાથે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરે અને 12 કલાક પ્રતિ કલાક 5 થી 6 માર્કની બી સારી મહેનત કરી જશે ને તો પણ 12×72 72 માર્ક્સ 72% તો ડિસ્ટિંક્શનની સારી મહેનત કરી શકે છે. જે હોશિયાર સ્ટુડન્ટ છે જેને એક લેવલ કરતાં વધારે માર્ક લાવવાના છે, કદાચ એને તો પોતાનું ટાઈમ મેનેજમેન્ટ નક્કી કરીને પણ જે સ્ટુડન્ટ હજી પણ ક્યાંક ડરી રહ્યા છે કે હું બોર્ડને કેવી રીતે ફેસ કરીશ, એ બેન્ચ ઉપર હું મારું પેપર કેવી રીતે લખીશ, એ અત્યારે પણ આવનારા 10 દિવસની અંદર જો એ 1 કલાકમાં 5-7 માર્કની તૈયારી શરૂ કરી દે તો પણ 5-6 માર્ક
માર્કની તૈયારીથી આપણે વિચારીશું તો એ ડિસ્ટિંક્શનની તૈયારી તો કરી જ શકે છે. એટલે કદાચ કોઈ બાળક ફેલ થાય એવું તો બનશે જ નહીં, પણ એની સાથે પેરેન્ટ્સને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે, કારણ કે પેરેન્ટ્સે પણ એને પાછળ થપથપાઈને કહેવું પડશે તું કરી શકે છે, તારા સિવાય કોઈ નથી કરી શકતું. બરાબર. કીધું એમ કે કદાચ જો એને કમ્પેરિઝન કરવામાં આવશે, જો પેલાનો છોકરો આટલા કલાક વાંચે છે, એ કમ્પેરિઝનની જરૂર કદી કામ પણ નહીં આવે. એ કમ્પેરિઝન કરો એના કરતાં બહેતર છે ટાઈમ મેનેજમેન્ટ કરો. અને ફૂડ માટે ફૂડ આ બધા જ કહે છે સાત્વિક ફૂડ લો, જ્યુસ લેવા જોઈએ, આ લેવા જોઈએ, પણ આનાથી હું વિપરીત નથી, પણ એવું ચોક્કસ કહીશ કે જસ્ટ ઇમેજિન કે જે છોકરાઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, કેટલા બધા ગરીબ પરિવારના છોકરાઓ પણ આની સાથે પરીક્ષા આપી રહ્યા છે, તો વિચાર કરો એમને કયો જ્યુસ મળી રહ્યો છે. સાચી વાત છે. એક વસ્તુ ચોક્કસ કહું છું કે જે લોકો મહેનત કરે છે ને એને માદા પડવાની એ ફુરસદ નથી. તો આપણા બાળકોને મેન્ટલી એ રીતે તૈયાર કરવા જોઈએ કે તું આવું ખાઈશ તો તું આવો રહીશ, એવું કાંઈ જ નથી હોતું. તમે જે ખાવ છો એ બેસ્ટ ખાવ છો, પણ તમે મનથી તંદુરસ્ત હશો, મન ચંગા તો કથરોટ મેં ગંગા. સો એ થોટ સાથે જો બચ્ચાઓને તૈયાર કરવામાં આવે તો 100% પેરેન્ટ્સ પોતાના બચ્ચાનું ભવિષ્ય બદલી શકે છે. તમારી વાતો સિરિયસલી વિદ્યાર્થીઓ અને ખાસ કરીને માતા પિતાના ગળે ઉતરી જાય તો રિઝલ્ટ બેસ્ટ આવવાનું જ છે. એમાં કોઈ અતિશયોક્તિ પણ નથી અને એમાં કોઈ ખોટું પણ નથી. તો હવે આપણે આ એપિસોડના અંતે વિદ્યાર્થીઓ માટે શું સંદેશ આપશો? યસ, ચોક્કસ. વિદ્યાર્થીઓ માટે તો એક બહુ મહત્વનો સંદેશ છે કે આજનું બાળક સોશિયલ મીડિયાથી ઘેરાયેલું રહે છે. ઘણા બધા માતા પિતાને એવી ફરિયાદ છે કે ભાઈ મોબાઈલ છોડતો નથી, આમ નહીં, એને જૂટવી લેવો પડે છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે સોશિયલ મીડિયા વાપરો, એનો યુઝ કરો, એનો એક ટાઈમ ઝોન તમારો પણ નક્કી હોવો જોઈએ. જો તમે એ ટાઈમ ઝોનથી વિપરીત જો તમે એ સોશિયલ મીડિયાને યુઝ કરી રહ્યા છો તો આ 4 લાઈન ચોક્કસ તમારા માટે છે કે તમારે સ્વીકારવું પડશે કે ઇન્સ્ટામાં મને ઇન્ટરેસ્ટ નથી, ફેસબુકમાં મને ફસાવવું નથી, ગૂગલમાં ગબડવું નથી ને જિંદગીમાં લબડવું નથી. સો આજનું જનરેશન ક્યાંક ફસાઈ ગયું છે. ઇન્સ્ટા, ફેસબુક અને ગૂગલમાં એટલું બધું ફસાયું છે કે એમાંથી બહાર નથી આવતું. એને જે તૈયારી કરવી જોઈએ એ તૈયારી નથી થતી અને જિંદગીમાં લબડી જાય છે. એટલે આનો તો એક ટાઈમ ઝોન નક્કી કરવામાં આવે તો ચોક્કસ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને એક નવી દિશામાં લઈ જઈ શકે છે. અને યસ, એમના માટે એક ચોક્કસ કહીશ કે મોહમ્મદ અલી એ એક મુક્કાબાજ હતા. કદાચ કોઈ નામ સાંભળ્યું હશે, નહીં સાંભળ્યું હોય, પણ મોહમ્મદ અલી એ એવા મુક્કાબાજ હતા કે કદાચ એને કોઈ હરાવી નહોતું શકતું. અને છતાં પણ એમના એક ઇન્ટરવ્યુમાં એમને પૂછવામાં આવ્યું હતું કે સર, જ્યારે તમને કોઈ મુક્કાબાજ જોરથી મુક્કો મારે છે અને તમે જ્યારે જમીન ઉપર પડી ગયા છો ત્યારે તમારો પહેલો વિચાર શું હોય છે, તમારી લાગણી શું હોય છે? ત્યારે મોહમ્મદ અલીએ બહુ જ સરસ જવાબ આપ્યો હતો કે જ્યારે મને કોઈ મુક્કો મારે છે અને હું જમીન ઉપર પડી ગયો હોઉં છું ત્યારે હું મારી જાતને પ્રશ્ન કરું છું અને કહું છું કે મોહમ્મદ અલી, તારા સ્કિલે તો તને પાડી દીધો છે, પણ તારા વિલ થી તું ઊભો થઈ શકે છે અને સામેવાળાને હરાવી શકે છે. એટલે આજના વિદ્યાર્થીને એ પણ કહીશ કે કદાચ હજી પણ સમય ઘણો બાકી છે, બોર્ડ જતું નથી રહ્યું. આવનારા 10 દિવસમાં ક્યાંક આપણા સ્કિલને થોડું વધારે ઇમ્પ્રુવાઇઝ કરી, થોડું પોલિશ કરી, આપણા વિલ પાવરને નેક્સ્ટ લેવલ ઉપર લાવી અને એ બેન્ચ ઉપર બેસવા તમે જાઓ અને મનમાં દ્રઢ નિશ્ચય કરીને જાઓ કે આ બેન્ચ ઉપર હું બેઠા પછી જિંદગીમાં ફરી એકવાર ક્યારેય આ બેન્ચ ઉપર હું બેસીશ નહીં. તમે ચોક્કસ સફળ થશો, તમે ક્યારેય નિષ્ફળ નહીં થાવ. અને એક લાઈનમાં કહીશ તો પ્રગતિના પથ પર પૂર્ણ વિરામ નથી હોતા, આગળ વધતા માનવીને આરામ નથી હોતા. તમે સતત આગળ વધો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ મિત્તલજી. આટલી સરસ ઉત્તેજના અપાવે, વિદ્યાર્થીઓની મહેનતને ખંત પહોંચાડે એવી વાત કરી. થેન્ક યુ સો મચ. સ્કિલ પાવર તમારામાં છે, વિલ પાવર પણ તમારામાં છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા પછી તમારે પરિણામ કેવું મેળવવું છે એ પણ તમારા હાથમાં છે. વિદ્યાર્થીઓને તો કહી જ રહી છું, પરંતુ આ વાક્ય તેઓના વાલીઓ માટે પણ ખાસ છે, કારણ કે તમારા સંતાનની નહીં, તમારી પણ પરીક્ષા યોજાવા જઈ રહી છે. એટલે સાથે મળીને કામ કરીએ, સાથે મળીને પ્રેક્ટિસ કરીએ, સાથે મળીને અભ્યાસ કરીએ તો પરિણામ આપણને જે જોઈએ છે એ ચોક્કસપણે મળવાનું છે. તમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.